ચાલો આજે આપણે ગુજરાતના એક ખૂબ જ મહત્વના મતવિસ્તાર ડીસાના ચૂંટણી પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ કોઈ રાજકીય ટિપ્પણી નથી, પણ આંકડાઓના આધારે જનતાના અવાજને સમજવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. આપણો હેતુ એ જાણવાનો છે કે મતદારોના નિર્ણય પાછળ કયા કારણો હોય છે અને એ કારણો શાસન માટે શું સંકેત આપે છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ વિશ્લેષણ કરતા પહેલા એ જગ્યાની જમીનને, એની તાસીરને સમજવી બહુ જરૂરી છે. ડીસા એટલે બનાસકાંઠા જિલ્લાનું ધબકતું હૃદય. અહીંની માટી, અહીંના લોકો અને અહીંના મુદ્દાઓ એ માત્ર ચૂંટણીના પરિણામો નથી ઘડતા, પણ લોકોની આશાઓ અને એમની આકાંક્ષાઓને પણ આકાર આપે છે. એટલે એને સમજવું મતદારોના મનને સમજવા બરાબર છે. તો આપણે આખી વાતને કેવી રીતે સમજીશું? જુઓ, આપણે 6 પગલામાં આગળ વધીશું. પહેલાં 2022નો ચુકાદો જોઈશું, પછી બનાસકાંઠાની ધડકન એટલે કે જમીની મુદ્દાઓને સમજીશું. ત્યાર પછી આંકડા પાછળની કહાણીને ઉકેલીશું, ઐતિહાસિક પેટર્ન પર નજર કરીશું, પુનરાગમન માટેની શું વ્યૂહરચના હોઈ શકે એ જોઈશું, અને છેલ્લે આ બધી સમજ શાસન માટે શું માર્ગ બતાવે છે એની ચર્ચા કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ 2022ના લોકચુકાદાથી. દરેક ચૂંટણી એક વાર્તા કહે છે, અને ડીસાની વાર્તા સ્પષ્ટ બહુમતી અને લોકોની ઉચ્ચ ભાગીદારીની છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે ઘરની બહાર નીકળે છે અને એકતરફી નિર્ણય આપે, ત્યારે આ વિચારવા જેવું છે. આ પરિણામ પાછળ કયા પરિબળો હતા? શું આ કોઈ લહેર હતી કે પછી સ્થાનિક મુદ્દાઓનું સીધું પરિણામ હતું? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એ જ જનતાના મિજાજનો સાચો અરીસો છે. કોઈ પણ ચૂંટણીને સમજવા માટે આપણે આંકડાઓથી પણ પહેલાં મતદારોના રોજિંદા જીવન અને એમની ચિંતાઓને સમજવી પડે છે. રાજનીતિ એ લોકોના જીવનથી અલગ નથી, એ એનું જ પ્રતિબિંબ છે. તો ડીસાના લોકોની અપેક્ષાઓ શું છે? એમની તકલીફો શું છે? જરા આ સ્લાઇડ પર નજર કરો. આ ખાલી મુદ્દાઓની યાદી નથી, પણ લોકોની રોજિંદી લડાઈનું એક ચિત્ર છે. ખેતી, જે અહીંની જીવાદોરી છે, એ સંકટમાં છે. પાણી, જે અમૂલ્ય છે, એની અછત છે. યુવાનો માટે રોજગાર નથી, અને મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે. આ બધી વાતો જ મતદારોના મનને આકાર આપે છે. આપણા બંધારણનું પણ હાર્દ એ જ છે કે દરેક નાગરિક ગરિમા સાથે જીવી શકે. અને જ્યારે લોકોના મૂળભૂત મુદ્દા ઉપર જવાબદારીપૂર્વક ચર્ચા થાય, ત્યારે જ લોકશાહી મજબૂત બને છે. આ વાક્ય આખા વિશ્લેષણનો સાર છે. વોટ કી બાત? વોટ કી બાત મતલબ કે લોકોના મુદ્દા, લોકોનો અવાજ. રાજનીતિનો પાયો લોકોના જીવનની વાસ્તવિકતા પર જ હોવો જોઈએ. જ્યારે રાજકારણ આ વાસ્તવિકતાઓથી દૂર જાય, ત્યારે લોકો પોતાનો જવાબ મતપેટી દ્વારા જ આપે છે. સારું, તો હવે આપણે આ ચૂંટણીના ડેટા આધારિત વિશ્લેષણ તરફ આગળ વધીએ. આંકડા ક્યારેક ખોટું નથી બોલતા, એ ફક્ત સંકેતો આપે છે. ચાલો આ પરિણામ પાછળના 3 મુખ્ય આંકડાકીય સંકેતોને સમજીએ. પહેલો અને સૌથી મહત્વનો સંકેત છે મતદાનની ટકાવારી, 74.34%. આ એક બહુ મોટી સંખ્યા છે. એ બતાવે છે કે ડીસાના નાગરિકો સક્રિય છે, જાગૃત છે. તેઓ માને છે કે તેમના મતનું મૂલ્ય છે અને તેઓ પરિવર્તન લાવવા માટે તૈયાર છે. આટલું ઊંચું મતદાન એ લોકશાહીમાં લોકોની ઊંડી શ્રદ્ધાનું પ્રતીક છે. બીજો સંકેત છે જીતનું માર્જિન, લગભગ 42,647 મત. આ કોઈ સામાન્ય કે કાંટાની ટક્કરવાળી જીત નહોતી. આ લગભગ 20%નો મોટો તફાવત હતો. આ દર્શાવે છે કે લોકોએ કોઈ એક ઉમેદવારને એકદમ સ્પષ્ટ અને મજબૂત જનાદેશ આપ્યો. આટલું મોટું માર્જિન એ સૂચવે છે કે મતદારો કોઈ ચોક્કસ દિશામાં બહુ સ્પષ્ટપણે વિચારી રહ્યા હતા. અને હવે ત્રીજો અને સૌથી નિર્ણાયક સંકેત. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ એક જ પરિબળે ચૂંટણીનું આખું ગણિત બદલી નાખ્યું. ભાજપને લગભગ 45% મત મળ્યા, જ્યારે કોંગ્રેસને લગભગ 26%. પણ એ સૌથી રસપ્રદ વાત એ છે કે એક અપક્ષ ઉમેદવારને લગભગ 21% મત મળ્યા. આ કોઈ નાનો આંકડો નથી. આ ચાર્ટ આખી વાર્તાને એકદમ સાફ કરી દે છે. જો આપણે કોંગ્રેસના 26% અને અપક્ષ ઉમેદવારના 21% મતોને જોડી દઈએ, તો તે કુલ 47% થાય છે, જે વિજેતા ઉમેદવારના 45.5% કરતાં પણ વધારે છે. આનો સીધો અર્થ એ છે કે ચૂંટણીની વાર્તા જેટલી ભાજપની જીતની હતી, એટલી જ વિરોધ પક્ષના મતોના વિભાજનની પણ હતી. આ વિભાજન જ પરિણામનું મુખ્ય કારણ બન્યું. વર્તમાનને સમજવા માટે ભૂતકાળને જોવો ખૂબ જ જરૂરી છે. શું 2022નું પરિણામ કોઈ એકલદોકલ ઘટના હતી
કે પછી તે ડીસાના રાજકીય ઇતિહાસની એક કડી હતી? ચાલો પાછલી 7 ચૂંટણીઓની ગાથા પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન એક બહુ રસપ્રદ વાર્તા કહે છે. ડીસાના મતદારો ફેરફાર કરવામાં જરાય અચકાતા નથી. તમે જુઓ, 1998 પછી 2002માં કોંગ્રેસ જીતી, પછી 2007માં ફરી ભાજપ આવ્યું. આ બતાવે છે કે ડીસાના મતદારો કોઈ એક પક્ષ સાથે બંધાયેલા નથી. તેઓ કામગીરીને આધારે નિર્ણય લે છે. હવે આંકડાઓમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. ભાજપનો જે કોર વોટ શેર છે તે સતત 45થી 52% વચ્ચે રહ્યો છે, જે એમની મજબૂત પકડ દર્શાવે છે. બીજી બાજુ કોંગ્રેસ 2002માં લગભગ 49% સાથે ટોચ પર પહોંચી હતી, પણ ત્યારથી તેમના મતોમાં ઘટાડો જોવા મળ્યો છે. અને સૌથી મહત્વની વાત, અન્ય ઉમેદવારો. એમની ભૂમિકા હંમેશા નિર્ણાયક રહી છે, ખાસ કરીને 2022માં, જ્યાં તેમનો કુલ હિસ્સો લગભગ 29% હતો. તો આ ઐતિહાસિક ડેટામાંથી આપણે 3 મુખ્ય વાતો શીખી શકીએ છીએ. પહેલું, ડીસામાં સત્તા વિરોધી લહેર એક વાસ્તવિકતા છે. બીજું, ભાજપ પાસે એક મજબૂત અને સ્થિર વોટ બેંક છે. અને ત્રીજું, મતોનું વિભાજન એ અહીં હાર અને જીત નક્કી કરનારું સૌથી મોટું પરિબળ રહ્યું છે. સારું, તો આપણે સમસ્યાનું નિદાન કર્યું, ઐતિહાસિક પેટર્ન પણ સમજી. હવે સવાલ એ છે કે આ શીખના આધારે ભવિષ્યનો માર્ગ કેવી રીતે ઘડી શકાય? કોઈ પણ રાજકીય શક્તિ જે લોકોનો વિશ્વાસ પાછો મેળવવા માંગે છે, તેના માટે એક વ્યવસ્થિત વ્યૂહરચના શું હોઈ શકે? આ છે એક 4 સ્તંભીય વ્યૂહરચના. તેના 4 મુખ્ય પાયા છે. પહેલું, ચૂંટણીલક્ષી. સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સાચા ભાગીદારો શોધવા. બીજું, સંગઠનાત્મક. જમીન પર કાર્યકરોને મજબૂત કરવા. ત્રીજું, એક એવી વાર્તા કહેવી જે લોકોમાં આશા અને વિકાસનો સંચાર કરે. અને ચોથું, સંસાધન. સમય, પૈસા અને માણસોનો યોગ્ય ઉપયોગ. આ ચારેય ભેગા મળીને જનતાનો વિશ્વાસ જીતવાનો માર્ગ બનાવે છે. અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ ડેટા એકત્ર કરતી વખતે લોકોની ગોપનીયતા અને સંમતિ સર્વોપરી છે, જે ભારતના કાયદાકીય માળખાનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. એ વ્યૂહરચનાને જમીન પર ઉતારવા માટે આ 90 દિવસીય યોજના એક ઉદાહરણ છે. એની શરૂઆત ક્યાંથી થાય? લોકોનું સાંભળવાથી. પછી તેમની વાતનો પ્રતિસાદ આપવો. ત્યાર પછી લોકોને સંગઠિત કરવા. અને છેલ્લે મતદાનના દિવસે તેમને મતદાન મથક સુધી પહોંચાડવા. આ કોઈ જાદુ નથી, પણ એકદમ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે કરેલું કામ છે. હવે આપણે આ ચર્ચાને ચૂંટણીની રણનીતિથી આગળ લઈ જઈને રાજનીતિના અંતિમ ઉદ્દેશ્ય તરફ લઈ જઈએ. અને એ ઉદ્દેશ્ય છે અસરકારક શાસન. કારણ કે જીત એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. આ સમગ્ર વિશ્લેષણનો એક જ સંદેશ છે. ડેટા આધારિત વ્યૂહરચના અંતે તો જનકેન્દ્રિત વ્યૂહરચના જ હોય છે. જે મુદ્દાઓ તમને ચૂંટણી જીતાવે છે, એ જ મુદ્દાઓ પર કામ કરવાથી સુશાસન આવે છે. જીતનો માર્ગ અને સેવાનો માર્ગ બંને એક જ છે, અને તે લોકોના હૃદયમાંથી પસાર થાય છે. અહીં એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન છે. શું ચૂંટણી જીતવા માટે બનાવેલી યોજના એ જ યોજના લોકોની સાચી સેવા કરવા માટેનો નકશો પણ બની શકે છે? આ પ્રશ્ન દરેક નેતાએ અને દરેક નાગરિકે પોતાની જાતને પૂછવો જોઈએ. અંતમાં, ડેટા માત્ર એક સાધન છે. એને સમજવું જરૂરી છે, પણ એટલું પૂરતું નથી. અસલી પડકાર એ છે કે તે જ્ઞાનને ક્રિયામાં રૂપાંતરિત કરવું. એવા કાર્યોમાં જે ખેડૂતની ચિંતા દૂર કરે, યુવાનોને રોજગાર આપે અને દરેક ઘરમાં વિકાસનો દીવો પ્રગટાવે. આ જ સાચી રાજનીતિ છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.